સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા 14 હાઈકોર્ટના જજની ટ્રાન્સફર ભલામણ થઈ પછી ગુજરાત હાઈકોર્ટમાં ઘમાસાણ મચ્યું છે। જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફરની ભલામણ થતા ગુજરાત હાઈકોર્ટના વકીલોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે। આજે 28 ઓગસ્ટે મોટી સંખ્યામાં વકીલોએ હાઈકોર્ટ બહાર ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું અને વકીલ એકતા જિંદાબાદના નારા લગાવ્યા। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરાઈ છે। ઉપપ્રમુખ વિરાટ પોપટે જણાવ્યું કે જનરલ બોડીમાં વકીલોએ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે। વકીલોએ જણાવ્યું કે જસ્ટિસ ભટ્ટ જેવા સાચા અને નિષ્ઠાવાન ન્યાયમૂર્તિના ટ્રાન્સફરથી બાર અને બેન્ચના સંબંધો પર નકારાત્મક અસર પડે છે। જસ્ટિસ સંદીપ ભટ્ટે અગાઉ હાઈકોર્ટ રજિસ્ટ્રી વિભાગમાં ગેરરીતિ સામે પગલાં લીધા હતા અને સીસીટીવી લગાવવાના આદેશ આપ્યા હતા, જેને કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા અને આ વિરોધને પગલે આજે સીજેઆઈ અને ગુજરાત હાઈકોર્ટના વકીલ પ્રતિનિધિ મંડળને બપોરે 1:30 વાગે મળવાનો સમય આપ્યો હતો, જ્યાં ટ્રાન્સફર પર રોક માટે રજૂઆત કરાઈ હતી। ગુજરાત હાઈકોર્ટના જે વકીલો છે અને તેમના પ્રમુખો દ્વારા સીજેઆઈને આજે મળવાના હતા અને 1:30 વાગે તેમને મળવાનો સમય પણ આપવામાં આવ્યો હતો। જજની પ્રસ્તાવિત બદલીને લઈને હાઈકોર્ટના વકીલો હડતાલ પર ઉતર્યા છે। જે આપણી સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રત્ના વોરા જોડાઈ ગયા છે। રત્નાબેન, જજની બદલી પર વિરોધ કેમ? જી, આમાં જોવા જઈએ તો બહુ જ પ્રમાણિક જજ છે આપણા જે સાહેબ છે સંદીપ એન ભટ્ટ સાહેબજી, ઓનરેબલ જસ્ટિસ સંદીપ એન ભટ્ટ। હવે એમને જે ઓર્ડરો કર્યા છે નિયર ભૂતકાળમાં, એમના ઓર્ડરોથી અમુક જોવા જઈએ તો સરકાર ઇફેક્ટ થાય છે કે રજિસ્ટ્રી ઇફેક્ટ થાય છે, કારણ કે એમણે કીધું કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ રજિસ્ટ્રીના દરેક ખૂણે ખૂણે અને કેવી રીતે કામગીરી થાય છે એની મોનિટરિંગ થવી જોઈએ। તો આ એક જે જજમેન્ટ હતું સંદીપેન ભટ્ટ સાહેબનું, જસ્ટિસ સંદીપેન ભટ્ટ સાહેબનું, ઓનરેબલ જસ્ટિસ, એ ઓર્ડર પછીથી પહેલા એમને ડબલ બેન્ચમાં બેસાડી દીધા, સાયલેન્ટ કરી દીધા, પછી ફરી એમને સિંગલ બેન્ચમાં લાવ્યા તો એમને આવા જજમેન્ટ આપ્યા। તો એના કારણેથી કંઈક એવું લાગે છે કે સરકાર અકળાઈ ગઈ છે એમનાથી, એટલે આઉટ ઓફ પનિશમેન્ટ આઈ વુડ સે, અધરવાઇઝ ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ સંદીપ એન ભટ્ટ has done a very good job in his tenure since he has been elevated to High Court judge. So from my point of view, like this is kind of vindictive things and આને કંઈક બદલો લેવાની ભાવનાથી એમને ટ્રાન્સફર કરવામાં આવેલી છે, જ્યારે કે બીજા કોઈ જજીસથી તો ટ્રાન્સફર કરવામાં આવી નથી, તો એમને પર્ટિક્યુલર ટ્રાન્સફર કરવામાં આવી છે। એને લઈને ગુજરાત બાર એસોસિએશન બહુ સખત વલણ અપનાવ્યું છે અને વી હેવ બીન સેટ ફોર ધ ઇન્ડેફિનેટ સ્ટ્રાઇક એન્ડ ટુડે like all our bar members have gone to Delhi and they are going to meet, they have met I think and Chief Justice of Honorable B.R. Gavai in સુપ્રીમ કોર્ટ। તો આ જે બદલી છે એ કિન્નાખોરીના ભાગરૂપે થઈ રહી છે, કોઈ ષડયંત્રના ભાગરૂપે થઈ રહી છે, એટલા માટે અમારા એડવોકેટોનો વિરોધ છે। રત્નાબેન, જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીથી શું ફરક પડશે? ઘણો બધો, જો એક વસ્તુ છે, હવે જે વાત સાચી કહેવા જઈએ તો જે માણસ સાચું બોલતું હોય કે પછી જેની ઇફેક્ટ પડતી હોય ગવર્મેન્ટની અંદર, હવે રજિસ્ટ્રીમાં સીસીટીવી કેમેરા લગાવવામાં શું વાંધો હોઈ શકે છે? તો કેમ ગવર્મેન્ટ લગાવતી નથી કે લગાવવા દેવા માટેના જે ઓર્ડર પાસ થયા, જે ઇન્સ્ટ્રક્શન પાસ થયા તેને ફોલો નથી કરવાનું, એમ કરીને પછી એમની બદલી જ કરી દેવામાં આવે છે। તો અહીંયા આપણે પોતે નથી લાગતું કે આવું કેમ થયું, જ્યારે કે એમની જે ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ ભટ્ટ સાહેબની તો ઇન્ટેન્શન બહુ જ ક્લિયર હતી, પારદર્શિતા લાવવા માંગતા હતા અને ટ્રાન્સપેરન્સી। તો જ્યારે ટ્રાન્સપેરન્સીની વાત હોય તો એમને તો વધાવી લેવા જોઈએ, ઓન ધ કોન્ટ્રરી એમને એવોર્ડ આપવાના બદલે એમને તો પેનલાઇઝ કરવામાં આવી રહ્યા છે, એવું અમારા જે એડવોકેટ્સ કમ્યુનિટી છે, ફ્રેટર્નિટી છે, એમને એવું ફીલ થયું, એટલા માટે અમે લોકોએ દિલ્હી સુધી રજૂઆત કરી છે। રત્નાબેન, આજે જે એસોસિએશન પ્રમુખ છે તે સીજેઆઈને પણ મળ્યા છે, સીજેઆઈએ શું કહ્યું છે? જી, અત્યારે હાલ મને એ બાબતે જાણકારી નથી, પરંતુ જ્યારે મારી પાસે જાણકારી આવશે તો 100% આપના સાથે શેર કરીશ। જી રત્નાબેન, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે અગાઉ પણ બદલીના કિસ્સાઓમાં અનેક વિવાદો થયા છે અને હવે જજની પ્રસ્તાવિત બદલીને લઈને હાઈકોર્ટના વકીલો હડતાળ પર ઉતર્યા છે।